الله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. તો આપણે જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અલ ઇખલાસ. મેં જે હમણાં તમારી સામે રજૂ કર્યો કુલ હુવલ્લાહ, તો એ આપણે કન્ટિન્યુ રાખશું. ગયા વખતે જ્યારે આપણે બધા સાથે મળ્યા હતા ત્યારે આપણે આ સૂરાનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું. આજે આપણે થોડું ઘણું મુખ્તસરમાં બીજું વધારાનું ઇન્ટ્રોડક્શન તમને આપીશ અને પછી આપણે સૂરત અલ ઇખલાસની પહેલી જે 2 આયત છે તેના ઉપર આપણે ચર્ચા કરશું. તો ગયા વખતે મુખ્તસરમાં આપણે સૂરત અલ ઇખલાસની ઇમ્પોર્ટન્સ ડિસ્કસ કર્યા હતા. એમાં આપણે જોયા હતા કે આ સૂરો મક્કામાં નાઝિલ થયો હતો અને આ સૂરાનું નામ જે છે સૂરત અલ ઇખલાસ એ કોઈ આયતમાંથી નથી આવ્યું, પણ એની જે 4 આયતો છે એનું જે સમેશન છે, એનું જે કન્ક્લુઝન છે, એના ઉપરથી સૂરત અલ ઇખલાસ નામ મેઇન નામ પાડવામાં આવ્યું છે. સાથે સાથે આપણે જોયા કે આ સૂરાનું સૂરા કેટલો વજનદાર સૂરો છે કે આપણને મુફસ્સિરો કહે છે કે આ સૂરાનું જે સમાવેશ છે એ 1/3 ઓફ ધ કુરાન થઈ શકે છે. અને આપણે જોયા એનું રેશનાલ શું હતું. ગયા વખતે મેં તમને 3 રેશનાલ આપ્યા હતા અને આપણને સમજણી આપી હતી કે કેવી રીતે 1/3 બની શકે છે. એ ઉપરાંત આપણે એ પણ જોયા કે 4 કુલ છે કે વેરી ઇમ્પોર્ટન્ટ આપણે મગજમાં રાખીએ. કુલ અઉઝુ બિ રબ્બિલ ફલક, કુલ અઉઝુ બિ રબ્બિન નાસ, કુલ હુવલ્લાહ અને કાફિરૂન. બરાબર કે નહીં? આ 4 આ કુલ જે છે એ લોકોના સંબંધો આપણે જોયા અને હાઉ ક્લોઝલી દે આર રિલેટેડ ટુ ઈચ અધર, અને એનું પણ આપણે ઇમ્પોર્ટન્સ જોયા છે. અને ફાઇનલી આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું જે નામ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, પણ એની પહેલાં કુલ હુવા પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું નામ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું નામ છે અને એની પણ સિગ્નિફિકન્સ આપણે જોયા હતા, પણ હું પાછું રિપીટ કરીશ ઇન્શાઅલ્લાહ, કારણ કે પેલી આયતોમાં આ શબ્દ હુવા આવે છે. હવે આ આયતો ઉપર જાઓ એની પહેલાં સૂરત અલ ઇખલાસના બીજા આપણે કહીએ ગુજરાતીમાં ઉપનામો છે. ઉપનામોના મતલબ એપિથેટ, કે બીજાઓ પણ નામ છે. મેઇન નામ નથી પણ બહુ જાણવા જેવા નામ છે. એટલે મને થયું કે આપણે એ પણ જરાક જાણી લઈએ કે શા માટે મુફસ્સિરો આ નામો આપ્યા છે સૂરત અલ ઇખલાસને. તો પહેલું નામ જે આપવામાં આવે છે તે છે અલ બરાહ. અલ બરાહનો મતલબ થાય ઇંગ્લિશમાં આપણે કહીએ એબ્ઝોલ્વર, એટલે કે કાંઈ વસ્તુ હોય એને આપણને છોડી નાખવું હોય એને આપણે કહીએ કે આઈ હેવ એબ્ઝોલ્વડ માય સેલ્ફ ફ્રોમ ધીસ. ઓકે, તો સૂરત અલ ઇખલાસ એનો મતલબ આ થાય છે કે આ જાણવાથી અને આ પડવાથી આપણે શિર્કને છોડી દઈએ છીએ. વી હેવ એબ્ઝોલ્વડ અવર સેલ્ફ ફ્રોમ શિર્ક. એટલે મુફસ્સિરો આ નામ આપે છે અલ બરાહ. બીજું નામ જે આપે છે એ છે મુનાફિરાહ. મુનાફિરા મીન્સ ફેંકી દેવું. આ સૂરાને પડવાથી અને સમજવાથી આપણે શૈતાનને ફેંકી દઈએ છીએ. દેટ ઇઝ વોટ ઇટ મીન્સ. ત્રીજું જે છે એ અલ મારિફા છે. આ સૂરાનું નામ બીજા નામથી ઓળખાય છે જે છે અલ મારિફા. અલ મારિફાનો મતલબ ઓળખવું ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આપણે કહીએ રેકગ્નિશન. તો જ્યારે આપણે આ સૂરો પડીએ છીએ ત્યારે આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ઓળખી શકીએ છીએ વધારેમાં ને વધારે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. ભલે 4 આયત છે પણ આપણે જોશું કે હાઉ ડીપ એના શબ્દો છે. પછી છેલ્લું જે છે એ છે મુઝક્કિરા.
મુઝક્કિરાનો મતલબ છે યાદ અપાવું, યાદ દેવડાવવું, રિમાઇન્ડર. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ સૂરો પડવાથી તમે ડિવાઇન યુનિટીને યાદ કરો છો, તૌહીદને યાદ કરો છો. અને છેલ્લું, ઇટ્સ નોન એઝ નૂર અલ કુરાન, એટલે કે ધીસ ઇઝ ધ લાઇટ ઓફ કુરાન. આ કુરાનનું અજવાળું છે. સૂરત અલ ઇખલાસ કુરાનનું અજવાળું છે. હદીસ છે આપણામાં કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જેટલી પૈદાઈશ કરી છે એ પૈદાઈશમાં લાઇટ નાખી છે. એ આપણે કહીએ ને કે અજવાળું હોય છે બધી પૈદાઈશમાં, બધા વસ્તુમાં એક અજવાળું હોય છે, અને કુરાનનું અજવાળું છે સૂરતુલ ઇખલાસ. આ સમજ પડી ગઈ હોય તો ગિવ્સ યુ અ વેરી ગુડ પિક્ચર કે કેટલું ઇમ્પોર્ટન્ટ સૂરતુલ ઇખલાસ છે. સૂરતુલ ઇખલાસ છે. હવે આપણે જોઈએ કે અસ્બાબુલ નઝલ એટલે કે ઓકેઝન ઓફ રેવલેશન. તો મારા પ્રમાણમાં એટલે મેં જે સ્ટડી કર્યું છે એમાં 3 એકાઉન્ટ મળે છે. આઈ બ્લેડ મુર્તઝાભાઈ પણ અહીંયા છે, તો એ કદાચ આઈ એમ રોંગ કે કરેક્ટ મી. 3 એકાઉન્ટ આપણને મળે છે. પહેલું એકાઉન્ટ આ છે કે મુશરિકો એટલે કે શિર્ક કરવાવાળા રસૂલ ખુદા પાસે આવ્યા હતા અને કહે છે જો એ લોકોના શબ્દો, તારા ખુદાઓનું લિનિયેજ શું છે. લિનિયેજ સમજો છે શું છે? લિનિયેજ એટલે આપણા વડવાઓ, આપણે ઔલાદ, એને આપણે કહીએ છીએ લિનિયેજ. તો આ મુશરિકો રસૂલ ખુદાને કહે છે તારા પરવરદિગારનું લિનિયેજ શું છે, એના વડવાઓ કોણ છે. ત્યારે આ સૂરો નાઝિલ થયો અને અલ્લાહ રસૂલ ખુદા સૂરો પડે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કુલ હુવલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુલદ વલમ યકુલ લહુ કુફુવન અહદ. પછી આગળ વધે છે અને કહે છે કે આ તે છે કે જેને કોઈ જન્મ નથી આપ્યો ને એ કોઈને જન્મ નથી આપ્યો, અને જ્યારે કોઈનો જન્મ અપાય છે તો એના માટે મરણ પછી સર્ટેનિટીમાં આવી જાય છે, મીન્સ એને મરવું જ પડશે. તો આ જન્મ અને મરણ, જેને જન્મ અપાય છે અને જેનું મરણ થાય છે એની પાસે લેગસી લિનિયેજ હોય છે. નહીં કે જે માણસ જન્મ્યો જ ન હોય, હંમેશાનો હોય, સ્વતંત્ર હોય, એનું લિનિયેજ ન હોય. See, this is how he has explained to the mushrik. બીજી એકાઉન્ટ આપણને મળે છે કે યહૂદીઓ પણ રસૂલ ખુદાને પૂછવા ગયા હતા કે તારો પરવરદિગારનું લિનિયેજ શું છે. That is also for me quite an astonishment. Not only that, નસારાઓ પણ એને પૂછવા ગયા તારો પરવરદિગારની લિનિયેજ શું છે. It just shows કે how the books became corrupted. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે કિતાબો મોકલાવી હતી, how they became so much corrupted. જો આ સમજાઈ ગયું હોય અને આ ઇન્ટ્રોડક્શન સમજાઈ ગયું હોય તો હવે આપણે પહેલી આયત ઉપર આવે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કુલ હુવલ્લાહુ અહદ. 4 શબ્દો છે. કુલ હુવા અલ્લાહ. આ જરાક બોલું એકો બરાબર છે? ઓકે. કુલ હુવલ્લાહુ અહદ, 4 શબ્દ. કુલ એટલે કહો, હુવા ઇઝ તે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. કુલ હુવા તે, કહો તે, અલ્લાહ અહદ. આ તે જે છે એ અલ્લાહ છે, અહદ છે. This is very important to understand. જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પહેલા કોને રિફર કરે છે? તે એ અલ્લાહનું સુપ્રીમ નામ છે. હુવા આપણે કહીએ એસન્સ ક્વા એસન્સ એમાં છે. એસન્સ ક્વા એસન્સનો મતલબ કે એ છે કે જેને આપણે સમજી જ ન શકીએ, એ છે કે જે આપણે એને કાંઈ સમજવાય પણ જાય ને તો ઇટ્સ બિયોન્ડ અસ ટુ અન્ડરસ્ટેન્ડ. તે એસન્સ ક્વા એસન્સ, ધી ક્રિએટર, તે એનું નામ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. એનો મતલબ થાય છે કે એવરી એસન્સ, every attribute, every action is encompassed within that particular name of Allah subhanahu wa ta'ala છે, જે કુલ હુવલ્લાહમાં રિફર કરે છે તે. અને પછી એની એક એટ્રીબ્યુટ આપે છે અહદ. સો
કહો તે Allah ahad. See how he is going from there. અને આપણે જોયા ગયા વખતે હું તમને વાત કરી હતો કે ઇમામ અલી અલૈહિસ્સલામ એના સ્વપ્નમાં જ્યારે જંગે બદર થવાની હતી તો એ રાતના એને હઝરત ખિઝર આવ્યા હતા અને એને ઇમામ અલી અલૈહિસ્સલામ પૂછે છે કે હું કાલે આ સામનો કેવી રીતે કરી શકીએ તો મને કાંઈ શબ્દો આપો. તો એ શબ્દ ક્યાં આપ્યા હતા? ગુજરાતી ટ્રાન્સલેશન તમને આપું છું. કહે છે એ તે છે જેના સિવાય કોઈ તે નથી પણ તે છે. એ કે તું આ બોલ, આ તે છે જેના સિવાય કોઈ તે નથી પણ આ તે છે. કે આ શબ્દો આ સુપ્રીમ શબ્દો છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું નામ છે. આ જ્યારે રસૂલ ખુદા પાસે આ વાત કરી ઇમામ અલી અલૈહિસ્સલામ ત્યારે કહે છે કે તને સુપ્રીમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું નામ આપવામાં આવ્યું છે. જો આ સમજાઈ ગયું હોય તો આપણે આગળ વધે. જો આ શબ્દ હવે આવે છે અહદ. જ્યારે આપણે એક નંબર 1 એટલે કે એક અરબિકમાં જ્યારે આપણે એકને આપણે ટ્રાન્સલેટ કરવું હોય તો એના બે શબ્દ છે. એક છે વાહિદ અને બીજું છે અહદ. પણ આપણે જોશું કે કુરાનમાં વાહિદ યુઝ થયું છે એઝ એન એટ્રીબ્યુટ છે વાહિદ, પણ અહદ અહીંયા અહદ યુઝ કરે છે બીકોઝ ફોર જે ડિવાઇન યુનિટીનો મકામ છે ને, ધ સ્ટેટસ ઓફ ડિવાઇન યુનિટી, એમાં વાહિદ શબ્દ યોગ્ય નથી, એમાં અહદ શબ્દ યોગ્ય છે. યોગ્યનો મતલબ સમજો છો ને? ઇટ બિફિટ્સ. ઇટ્સ અ બિફિટિંગ વર્ડ ફોર ધ મકામ ઓફ ધ ડિવાઇન યુનિટી. અહદ. સાંભળો, વાય. જ્યારે આપણે શબ્દ એક માટે વાહિદ યુઝ કરીએ છીએ ને ત્યારે આપણા મગજમાં પોસિબિલિટી આવે છે કે 2 છે ને 3 છે ને 4 છે. સમજાવો. હું અત્યારે કહું એક માણસ ન આવ્યો મારી પાસે, એક માણસ ન આવ્યો મારી પાસે. 1 person did not come to me. પોસિબિલિટી આપણા મગજમાં છે કે એક માણસ ના આવ્યો પણ 2 માણસો આવ્યા હશે, 3 માણસો આવ્યા હશે, 4 માણસો આવ્યા હશે. બરાબર કે વાહિદ જ્યારે આપણે યુઝ કરીએ છીએ ને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને વનનેસને ડિસ્ક્રાઇબ કરવા માટે, તો એ નિગેશનમાં પોસિબિલિટી હોય છે કે 2 ને 3 ને 4 ને 5 માણસો આવી શકે છે. વેન આઈ સે એક માણસ ના આવ્યો. પણ હું કહું નો પર્સન કેમ ટુ મી, અથવા હું કહું એકે માણસ મારી પાસે નથી આવ્યો, એમાં નિગેશનમાં પોસિબિલિટી નથી 2 or 3 or 4. ઇટ ડિસ્ક્રાઇબ્સ ધી વનનેસ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એમાં કોઈ પણ જાતની આપણને પોસિબિલિટી નથી મળતી કે 2 માણસો આવ્યા હશે, કદાચ ને 3, કોઈ નથી આવ્યો. મતલબ એનો કહેવાનો એ છે કુલ હુવલ્લાહુ અહદ. અલ્લાહ અહદ છે, એના જેવો કોઈ નથી, એના વનનેસ જેવું કોઈ નથી. This is the meaning of, that is why આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા અહદ યુઝ કરે છે. સમજ પડી? ઓકે, આપણે આગળ વધીએ હવે. જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પહેલી આયતમાં ભાષા તમે જુઓ અને શબ્દો તમે જુઓ, શબ્દ લાઈક અહદ એવા સટલ અને એટલા ડીપ રૂટેડ શબ્દો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા યુઝ કરે છે આ એક જ આયતમાં. હુવા, અહદ, અલ્લાહ, એવા શબ્દો અને સટલ યુઝ કરે છે. એમાં એટલી સટલટી છે, એટલી ડેપ્થ છે કે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની પાસેથી રિવાયત છે કે આખરે જમાનામાં લોકોનું નોલેજ એટલું ડેપ્થમાં આવી જશે, એટલી ઊંડાણમાં આવી જશે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ખબર હતી કે આ ડેપ્થને માણસોને અન્ડરસ્ટેન્ડ કરવા માટે આવા શબ્દોની જરૂર, અહદ જેવા શબ્દોની જરૂર પડશે. એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો અહીંયા કુલ હુવલ્લાહુ અહદ, અલ્લાહુ સમદ, આપણે આવશું સમદ ઉપર, અલ્લાહુ સમદ. એ પછી તમે સૂરતુલ હદીદમાં પહેલી 6 આયતોમાં તમે જ્યારે જોશો ત્યારે જે શબ્દો પહેલી 6 આયતમાં યુઝ કર્યા છે એટલા સટલ છે,
એટલા ડેપ્થવાળા છે, એટલા મિનિંગફુલ છે કે આપણે ચોથા ઇમામ કહીએ છીએ કે અલ્લાહનો કે આ જમાનો આવશે કે જે માણસોનું નોલેજ એક ફેરે દે વિલ અન્ડરસ્ટેન્ડ ધ પેદાઈશને એ લોકો ઓળખી લેશે, એટલા ડેપ્થમાં જશે, એટલી અંદર સુધી જશે કે એ લોકોને કુરાનની સમજણી માટે, એવા ડેપ્થ આપવા માટે મારે આવા શબ્દો યુઝ કરવા પડશે કે માણસો આજે કહી શકે કે 1400 વર્ષ પહેલા આવા શબ્દો વાપર્યા હતા. રસૂલ ખુદાની પાસે આવા શબ્દો નાઝિલ થયા ને માણસો કહે છે જે જેન્યુઇન ને સિન્સિયર હોય છે. તમે અમુક સાયન્ટિસ્ટની કથાઓ સાંભળો તો એ લોકો કહેશે કે 1400 વર્ષ પહેલા આ કહી ગયા હતા, આવા શબ્દ કહી ગયા હતા, કે આવા ડેપ્થવાળા શબ્દો કે આવી ભાષા યુઝ કરતા હતા. ધીસ ઇઝ ધ મિરેકલ ઓફ ધ કુરાન. આ ખાલી આપણે હું તમને ખાલી અહદ ઉપર આવ્યો છું, પણ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. હવે જો કુરાનની જે ઓબ્જેક્ટિવ જે છે ને, આપણે અલ્હમ્દુલિલ્લાહ આપણે બધાને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તૌફીકાત આપે કે આપણે એને સિન્સિયરલી આ કુરાનને, આ કિતાબને આપણે સમજીએ. એટલીસ્ટ આપણે ઓપન તો કરીએ. ઘણી વખત રમઝાન મહિનામાં જ કરીએ છીએ આપણે, પણ જરૂર આપણે કરવું જોઈએ. એની જે ઓબ્જેક્ટિવ જે છે ને, the objective is to awaken our thinking. આપણે થિંક કરી શકીએ છીએ. અલ્લાહને આપણે અત્યારે અલ્લાહની આપણે કહીએ ને કે એની મગફિરતથી અને એની દયાથી, એના ફઝલો કરમથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને, તમે એને માનો કે ન માનો, તમારી પાસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફઝલો કરમથી આ આપી છે ક્રિયા થિંક કરવાની, બરાબર કે નહીં? પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કુરાનનો જે મકસદ છે ને, એ તમારી થિંકિંગને કોઈ બીજા જ લેવલ ઉપર લઈ જાય છે, કે જે લેવલ ઉપર તમારા પેદાઈશ શા માટે કરવામાં આવ્યું છે અને કોણ કર્યું છે એની તમે નજદીક આવી શકો અને એની ઓળખાણ તમારી વધી શકે. એટલે આ કુરાનમાં તમે આપણે જોશું ને તો અમુક શબ્દોમાં એટલી તાકાતો છે. જો હુવા, તે, આ એક શબ્દ છે તે, એમાં આખું એસન્સ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું, આખી બધી એટ્રીબ્યુટ્સ, બધું એક્શન, એવરીથિંગ અંદર સંતાયેલું છે. અંદર સંતાયેલું કે આપણી પાસે તાકાત નથી એને સમજવાની, પણ એનું જે ઇફેક્ટ છે, એ જે ઇફેક્ટ કરે છે, જે કે આ પેદાઈશ, ઇસ ક્રિએશન, આ એનું સંતાયેલું એસન્સનું ઇફેક્ટ છે કે આને આપણે સમજી અને અલ્લાહને સમજી શકીએ. એ સંતાયેલું છે, આપણે એને ઓળખી નથી. આપણે કહીએ બના અલ્લાહ કેમ આમ છે આમ છે, પણ એની પેદાઈશ તો જો, એ પેદાઈશ વિલ ટેક યુ ટુ સમ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એટલે અલ્લાહ કુરાન આપણને લઈ જાય છે કે તમે મારી સાયન્સ છે, આયત છે, આ બધી ક્રિએશન મારી આયત છે, આ શબ્દો મારા આયત છે, તમે મારા આયત, યુ આર ઓલ્સો સાઇન ઓફ. સમજો, અને જો સમજશો તો મને સમજી શકશો. તમારા પોતાના નફ્સને તમે સમજશો તો મને સમજી શકશો. એનો મતલબ આ થાય છે. સમજ પડી? સુકાતો નથી ને તમે? સેકન્ડ આયત શું છે? અલ્લાહુ સમદ. આ જે અલ સમદ જે છે ને, એ શબ્દ સમજવા જેવું છે. અલ સમદનો મતલબ થાય, ઓર્ડિનરીલી આઈ કેન પુટ ઇટ લાઈક, આપણે પ્રોફેસરો આપણને આ રીતના સમજાવે છે. અલ સમદ એટલે ઓલ એમ્બ્રેસિંગ, સેલ્ફ સફિશિયન્ટ, સ્વતંત્ર. ઓકે, ગુજરાતીમાં આપણે કહીએ, અથવા ઘણી વખતે એ લોકો ટ્રાન્સલેશન આપણને મળે છે eternally sufficient unto himself. This is how they translate it. Jo, eternally sufficient unto himself means હંમેશા પૂરતું, પોતાની પાસે પણ પૂરતું છે, પોતાનું પણ પૂરતું છે, એટલે હંમેશનું પૂરતું. eternally sufficient unto himself means એ પોતે એનામાં કઈ ખાલી નથી થતું. he is eternally sufficient himself and eternally sufficient everywhere. He doesn't require any help from us. That is the meaning of it. હું તમને સાહેબ આપણા ઇન્સાનોની વાતમાં તમને કરું છું. અલ્લાહની શબ્દો ઓળખવા માટે આપણને ઘણી મોટી તાકાતો ખપે.
મારી પાસે એ તાકાત નથી. હું તો તમને મારી ઓર્ડિનરીલી હું તમને જે મને સમજ પડે છે એવી રીતે હું તમને સમજાવું છું. અને ઘણી વખતે હું ટ્રાન્સલેશન કરું છું, તો જે અરબિકનું ટ્રાન્સલેશન છે, જે ચોખ્ખું ટ્રાન્સલેશન જે આપણને મળે એ ઘણી વખત આપણને મળી ન શકે, પણ ઇંગ્લિશ ને ગુજરાતીમાં હું બંને મિક્સ કરી અને તમને એઝ નિયર એઝ પોસિબલ આઈ એમ ટેકિંગ યુ ધેર. ઓકે, આ છે અલ સમદ. બીજો મતલબ અલ સમદનો આ થાય છે કે જેની પાસે આપણે વારંવાર જાતા હોય, જેના પાસે આપણે હંમેશા આધાર રાખતા હોય, એનો મતલબ પણ અલ સમદ થાય છે. અલ સમદ આપણા કેટલામાં ઇમામ? 9મા ઇમામ જાવદ મોહમ્મદ જવાદ, એને પૂછવામાં આવ્યું હતું કે અલ સમદનો મતલબ શું? તો એ કે અલ સમદનો મતલબ એ શક્તિશાળી કે જેની પાસે તમે વારંવાર જાતા હો અને જેની પાસે તમે આધાર રાખતા હો, મોટા કામના અને નાના કામના પણ વારંવાર એની પાસે જાતા હોય, વારંવાર એના ઉપર આધાર રાખતા હો. એ છે અહદ, એ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એનો મિનિંગ થાય છે સમદ. કુલ હુવલ્લાહુ અહદ અલ્લાહુ સમદ. અમે તારી પાસે વારંવાર આવે છે, અમે તારી પાસે આધાર રાખીએ છીએ. એનો મતલબ પણ અલ સમદ થઈ શકે છે. પછી આપણે આગળ વધીએ તો આપણને એ પણ મળે છે કે જો અહદ જે છે ને, એ અહદ એક પાર્ટ છે એસન્સનો. એસન્સ જાણો છે ને, મૂળ પ્રકૃતિ. ગુજરાતી છે મૂળ પ્રકૃતિ, કેટલામાં ખોવાઈ ગયા હશો, પણ એસન્સ તો સમજી શકો છો ને. ફાઉન્ડેશનલ કેરેક્ટરિસ્ટિક, if I can put it like that, essence જે હોય ને, સમજી ગયા છો તમે બધા. મને જાણવું નથી, હું ખોવાઈ જાય. હવે એસન્સ ના આવડે તો ડિક્શનરીમાં જોઈ લેવું. એનો એસન્સનો એક ભાગ અહદ છે. ઓકે, અને સમદ જે છે એ એને એટ્રીબ્યુટનો એક ભાગ, એનો એક્શનનો એક ભાગ છે. પણ વેન યુ કમ્બાઇન બોથ ધી એસન્સ એન્ડ એટ્રીબ્યુટ, આ બે ભાગને તમે જ્યારે કમ્બાઇન કરો ને તો તમને ડિવાઇન યુનિટીનો અન્ડરસ્ટેન્ડિંગ મળે, તૌહીદનો તમને અન્ડરસ્ટેન્ડિંગ મળે. કેન યુ સી વોટ આઈ મીન? કે તમે જ્યારે આપણને તૌહીદને સમજવું હોય ને તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ હિઝ એક્શન, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ હિઝ એની જાત, એની ક્વોલિટીઝ, એની કેરેક્ટરિસ્ટિક અને એનું એસન્સ બધું સાથે કરીએ ને ત્યારે આપણે તૌહીદનો મતલબ સમજાય છે. આપણે એક જ કહીએ તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ કાંઈ નથી. તૌહીદને સમજવું હોય તો આપણને આવી રીતે સમજવું પડશે, કુલ હુવલ્લાહથી, હુવા, અલ્લાહ, અહદ, સમદ, લાઈક દેટ. ઓકે, સો સમદનો આ પણ મતલબ થાય છે. અને છેલ્લું સમદનો મતલબ આપણે, છેલ્લું તો નથી પણ સમદનો મતલબ આપણે આ લઈ શકીએ કે એનો મતલબ થાય છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સમજાવે છે. સમજનો મતલબ થાય છે કે એવી વસ્તુ કે જેમાં કોઈ પણ જગા ખાલી નથી. ઇન અધર વર્ડ્સ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલામાં કોઈ પણ એવી જગા નથી કે જે ખાલી છે, કે જેને તમે આપણે એને પ્રેસ કરી શકીએ, કાંઈ ખાલી છે એટલે આપણે એને દબાવી શકીએ. નહીં, ઇઝ સમદ. There is nothing, there is no space within it. એટલે આ સમદ છે. This is the meaning of it, કે તમે આપણે એને પોળું ન કરી શકીએ, એને ખેંચી ન શકીએ. He is સમદ. Metaphorically speaking, he is a solid. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી અન્ડરસ્ટેન્ડિંગ જેટલી લઈ જાય છે ત્યાં સુધી આપણે જાય છે. તો અંતમાં આપણે જો અલ સમદને સમજવું હોય તો જો બીજી વસ્તુ, મુસ્તફા, આઈ એમ નોટ સો શ્યોર, આઈ ડોન્ટ નો વેધર આઈ એમ રાઇટ ઓર રોંગ હિયર, પણ અલ સમદ, એઝ આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ, ઇઝ ધી ઓનલી વર્ડ જે આ આયતમાં આવે છે. બીજે ક્યાંય અલ સમદ નથી. બરાબર છે? નો, અલ સમદ આવે છે બીજી વાર? ઇઝ ઓનલી, રાઈટ? બીકોઝ ધેટ્સ વોટ આઈ રેડ. અલ સમદ એવો શબ્દ છે કે જે કુલ હુવલ્લાહમાં જ આવે છે. સો ઇટ્સ વેરી યુનિક. અલ સમદ ઇઝ અ વેરી યુનિક. મતલબ કે ઇટર્નલી સફિશિયન્ટ અનટુ હિમસેલ્ફ. એને કોઈ થિયોલોજીકલી અન્ડરસ્ટેન્ડિંગ આ આપે છે કે એને કોઈ પેદા નથી કર્યું, એ સ્વતંત્ર છે, સેલ્ફ સફિશિયન્ટ છે. એ બીજાને પેદા કર્યું છે, પોતાને કોઈ પેદા નથી કર્યું. જ્યારે એની પેદાઈશ ખલાસ થઈ જશે, પોતે હજી હશે. આ થિયોલોજીકલી હું તમને સમજાવું છું. આ છે સમદનો મતલબ થિયોલોજીકલી. અને લિટરલી આપણે જોવા જાય
તો એનો મતલબ થાય છે ઓલ એમ્બ્રેસિંગ, ઓકે, સ્વતંત્ર, સેલ્ફ સફિશિયન્ટ. જો આ સમજાઈ ગયું હોય તો હવે આપણે જોઈએ કે જો આ બે આયત કેટલી લોજિકલી આપણને લઈ જાય છે. વોટ અ બ્યુટીફુલ વે ઓફ એક્સપ્રેસિંગ ધ બયાન ઓફ અલ્લાહ સુબહાનહુ. You can never describe Allah subhanahu wa ta'ala completely. It can never be described. But the way He has described Himself, તમે જો કેટલી લોજિકલી એક આયત પછી બીજી આયત શું કહે છે? કુલ હુવલ્લાહુ અહદ. આપણને કહે છે તે જે અલ્લાહ છે, જે અહદ છે. There is no one like Him. એક ફેરે આપણી પાસે આ અન્ડરસ્ટેન્ડિંગ ડીપલી આવી જાય ને પછી જોશું કે અલ્લાહુ સમાદ મીન્સ કે આ જ અહદ પાસે, આ જ અલ્લાહ પાસે આપણે વારંવાર જઈએ છીએ, આધાર એના ઉપર રાખીએ છીએ, એની જ પાસે આપણે સજદો કરીએ છીએ, એની જ પાસે આપણે પનાહ માગીએ છીએ. ધીસ ઇઝ ધ લોજિકલ કોન્સિક્વન્સ ઓફ ધ ફર્સ્ટ આયત, કુલ હુવલ્લાહુ અહદ, Allahu Samad. We are all dependent on you because you are self-sufficient. You are eternally sufficient. You are eternally sufficient unto yourself. ત્રીજી આયત જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ત્રીજા અને ચોથી કરશું એમાં શું કહે છે અલ્લાહ સુબ્હાનહુ? એને કોઈ જન્મ નથી આપ્યો અને એણે કોઈને જન્મ નથી આપ્યો. That's a big thing again. અને એના સિગ્નિફિકન્સ આપણે નેક્સ્ટ ટાઈમ ઇન્શાઅલ્લાહ આપણે આના ઉપર વધારે ચર્ચા કરીશું. Something very interesting has just occurred to me. જી, The confirmation of Tawheed, the whole Tawheed. What do we say? I'm coming to Samad. La ilaha illallah wahdahu la sharika lah. Ilahan wahidan fardan samadan. yes. The last one yes. is Samadan. So you can see the You can logical imagine progression of it. Yeah. how beautiful it Very, is. very beautiful. Yeah. This is the Quranic magic really. Subhanallah. શબ્દો કેવી રીતે ગોઠવાયેલા છે. Another thing, I also remember somebody, one of our Snashi brothers in Dar es Salaam, he used to go to the Qabristan in the evening. So somebody asked him, are you not afraid? This time you're going, he said, why should I be? I just say, Ya Samad, Ya Samad, Ya Samad. Because, and it is there, if you are suffering from anxiety, or if you are nervous, you can't approach someone. Before you go there, say Li Ilafi Quraysh, or you say Ya Samad, and just go. And you will see. Because it's all embracing, as you just said. Everything is embraced in this Right. particular word, Samad. Yes. Very nice. I love also. Thank you very much. બીજી એક હદીસ ભૂલાઈ ન જાય છે. એક મેં વાંચી છે હદીસ which is also important કે હવે આ હદીસ કેટલી ક્લિયર છે ને કેટલી સ્ટ્રોંગ છે મારે ખબર નથી, પણ રસૂલ ખુદા જ્યારે એ કુલ બોલાનો સૂરો પડતા હતા, કુલ આઉઝુ બિરબ્બિલ ફલક પડતા હતા, કુલ આઉઝુ બિરબ્બિન નાસ, કુલ આઉઝુ બિન નાસ, રબ્બિન નાસ, આ ત્રણ સૂરા પડી એનો હાથ જે હતો ને એ જ્યાં એને દર્દ હોય કે ક્યાં પણ હોય ને યુઝ ટુ બ્રીથ there પોતા ઉપર બ્રીથ કરતા હતા. હવે I don't know because this is from the Sunni source. I don't know how muhtabar like strong this hadith is. But there is so much strength in these schools. Qul huwallahu ahadma, qul a'udhu bi rabbil falaq, qul a'udhu bi rabbin nas. And if Rasul Khudai karta hoy, to imagine if we apply to our own stresses and strains in our body and mentally as well. Imagine Allah subhanahu wa ta'ala બધાએ આપણા માટે શફાના રસ્તાઓ આપ્યા છે. Sorry, in the Shia riwayat of the hadith, those people who are suffering from heart problem, Yeah. what we say, Ya Hayy Ya Qayyum, it's so beautiful. Ya La ilaha illa anta as'aluka, I ask you, an tuhya qalbi, make my qalb alive. An tuhya qalbi, and then you pray. Pray, okay. Ya Hayy Ya Qayyum, Ya La ilaha illa huwa, an tuhya qalbi, Allahumma salli ala. Mashallah. This is one thing that it's very important. Yeah.